જે સમાચાર આપ જોશો તો રાજ્યમાં સૌથી મોટું ચિંતાનું કારણ બની રહ્યું છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હવે રાજ્યની 789 હોસ્પિટલ્સ સારવાર નહીં કરે। જી હા, સરકાર તરફથી 870 કરોડનું પેમેન્ટ હોસ્પિટલ્સને ચૂકવાયું જ નથી અને તેને લીધે હવે હોસ્પિટલ્સ જરૂરિયાતમંદોની સારવાર કરવાનું ના કહી રહ્યું છે। સવાલ એ છે કે સરકાર તરફથી પેમેન્ટ કેમ નથી ચૂકવાયું। पीएम जन आरोग्य योजनाનો વિવાદ। સરકારે પેમેન્ટ ન ચૂકવ્યાનો આરોપ। હોસ્પિટલો નહીં કરે ગરીબોની સારવાર। જી હા, આપે બિલકુલ બરાબર સાંભળ્યું। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલ્સ હવે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર નહીં કરે અને તેની પાછળનું કારણ એ છે કે સરકારે હોસ્પિટલ્સને દર્દીઓની સારવારનું પેમેન્ટ હજી સુધી કર્યું જ નથી। જી હા, દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલોને સરકારે રૂપિયા નથી ચૂકવ્યા। નાની મોટી હોસ્પિટલોને 40 લાખથી 8 કરોડ રૂપિયા સુધીના બિલ બાકી હોવાનો દાવો કરાયો છે, જેથી સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની રકમ જલ્દી ચૂકવે તેવી વિનંતી કરવામાં આવી છે। મહત્વનું છે કે સુરત, વડોદરા અને મહુવાની 32 ખાનગી હોસ્પિટલે આ યોજના અંતર્ગત સારવાર બંધ કરી નાખી છે। હું સરકારને રજૂઆત કરું છું કે જે જૂનું 5-6-7 પોલિસીનું અમારા 300 કરોડ બાકી છે તે અને જે પોલિસી 8ના 500 કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે। 20 લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં, એવી જ રીતે જૂનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે। આખા મામલે જે દાવો કરાયો છે તે સૌથી ચોંકાવનારો છે। દાવા મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલોની 870 કરોડની ચૂકવણી બાકી છે। જુલાઈ 2021 થી જુલાઈ 2023 સુધીના 870 કરોડના પેમેન્ટ હજી કરાયા જ નથી। સારવાર થયાના 15 દિવસમાં ચૂકવણી કરવાનો નિયમ હોવા છતાં વર્ષોથી ચૂકવણી થઈ જ નથી। આ બાબતે કેન્દ્રીય અને રાજ્યના આરોગ્ય પ્રધાન તેમજ મુખ્ય પ્રધાનને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી તેવો આરોપ કરાયો છે। આ યોજનાની પોલિસી 8 હેઠળ બજાજ ઇન્સ્યોરન્સ કંપનીએ 50 કરોડ ન ચૂકવતા આખો પ્રોજેક્ટ પેમેન્ટના કારણે ખતરામાં હોવાનો દાવો થઈ રહ્યો છે। ત્યારે ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના બિલની ચૂકવણી કરવા સરકારને વિનંતી કરી છે। જો ચૂકવણી નહીં થાય તો અચોક્કસ મુદત સુધી આ યોજના હેઠળ સારવાર બંધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। આ મામલો ખૂબ મોટો છે એટલા માટે કારણ કે હવે ચૂકવણી નહીં થાય તો અમદાવાદની 60 જેટલી ખાનગી હોસ્પિટલ આ યોજના હેઠળ 4 દિવસ સારવાર નહીં કરે। જી હા, અનેક હોસ્પિટલ્સે તો હાથ ઊભા પણ કરી લીધા છે। સવાલ એ છે કે પેમેન્ટની ચૂકવણી કેમ નથી થઈ? કેમ આટલા સમયથી પેમેન્ટમાં બેદરકારી દાખવવામાં આવે છે? દર્દીઓને હાલાકી પાછળ જવાબદાર કોણ? શું સરકાર અને હોસ્પિટલ વચ્ચે કોઈ રસ્તો નીકળશે? સારવાર નહીં થાય તો હાલાકી નહીં સર્જાય? આ સવાલો થવા અત્યંત જરૂરી છે કારણ કે હોસ્પિટલ્સ કહી રહી છે કે કરોડો રૂપિયા સરકાર તરફથી ચૂકવાયા નથી અને બીજી તરફ આ મુદ્દે સરકાર હાલ કંઈ નથી કહી રહી। આ બંને વચ્ચે એ દર્દીઓ ફસાયા છે કે જેઓને આગામી દિવસોમાં સારવાર કે ઓપરેશન કરાવવાના છે। જોવું રહ્યું કે આગામી દિવસોમાં આ મામલો ક્યારે થાળે પડે છે। નરેન્દ્ર રાઠોડ, TV9, અમદાવાદ।